ઓકે, આ આપનું 3/40 પીસ છે. આને બરાબર આથી બહાર નીકાળી કાઢજો અને આને બરાબર આયન કરી કાઢજો. ઠીક છે, અને બરાબર આયન કરી કાઢજો અને સેમ વે બે બાજુ સ્ટેચ મારી દેજો, ઉપર અને નીચે. ઠીક છે, આ બે થઈ ગયું. હવે આપણે આને અટેચ કરજો બેક સાથે, એ બી દેખી લઈએ. હવે આપના બે સાઈડના પોકેટ્સ છે 5x5 ના. ઓકે, આમાં આપણે શું કરશું, આ આપનું રાઈટ સાઈડનું પોકેટ છે. જો આ આપની બેક છે. ઓકે, આ આપની બેક છે, આપની બેગની મેઇન બોડી છે. આ લેફ્ટ સાઈડ પોકેટ, આ રાઈટ સાઈડ પોકેટ. ઓકે, તો જે મોટો બેલ્ટ છે ને, આ આપની બેગની મેઇન બોડી છે, બરાબર. આ આપનું લેફ્ટ સાઈડ છે અને બીજું આપનું રાઈટ સાઈડ છે. હવે આમાં આપણે આ બે બેલ્ટ અટેચ કરશું. જે નાનો બેલ્ટ છે એને રાઈટ હેન્ડ સાઈડ લગાવજો. જે નાનો બેલ્ટ છે ને એને રાઈટ હેન્ડ સાઈડ લગાડવાનો છે. જો આ છે, સીધું છે. આપને સીધું મૂકશું કેમ કે આપણે જે સાઈડ પોકેટ છે એના બે બાજુ આપણે સેમ કરી લીધા છે. તો આપણે સીધું મૂકશું, સીધું પર આપણે ઊંડું મૂકશું, બરાબર. હવે આપણે આ બેલ્ટ અટેચ કરવાનો છે. આ બેલ્ટ આપણને ધ્યાન રાખવાનું છે કે રાઈટ સાઈડ પર આવે, રાઈટ સાઈડ પર. તો આપણે શું કરશું, આપનું બકેલ છે, આ જે પાર્ટ છે આ વાળું, એના અંદર નાખશું. ઓકે, આમ થઈ ગયું. પછી રાઈટ હેન્ડ સાઈડ પર આ છે, यहाँ पर फाइव इंचेस છે. તો આપણે 1.5 ઇંચ ઉપરથી છોડશું અને 1.5 ઇંચ નીચેથી છોડશું અને એના વચમાં આપને મૂકી દઈશું 1 ઇંચ પર. 2 ઇંચ છોડશું આપણે ઉપરથી અને નીચેથી બે બાજુથી.